અમિત કુટ આત્મહત્યા કેસને લઈને મુખ્ય આરોપી છે તે રહીમ મકરાણીને છે તે આજે ફરી એક વખત કોર્ટ સમક્ષ છે તે હાજર કરવામાં આવ્યો હતો। રિમાન્ડ પૂરા થયા બાદ આજે ફરી એક વખત કોર્ટ સમક્ષ છે તે હાજર કરવામાં આવ્યો ત્યારે કોર્ટ દ્વારા છે તે કઈ જેલમાં મોકલવામાં આવ્યો છે જુઓ વિગતવાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નવજીવન ન્યૂઝ ઉપર હું છું ક્રિશ પટેલ। અમિત કુટ આત્મહત્યા કેસને લઈને રહીમ મકરાણીનું છે ને 8 મહિના થયા છે તે પોલીસ શોધતી હતી ત્યારે 8 મહિના બાદ છે તે રહીમ મકરાણી છે તે પોલીસના હાથે છે તે ઝડપાયો હતો ત્યારે પોલીસ દ્વારા છે તે આજે ફરી એક વખત રિમાન્ડ પૂરા થયા બાદ ફરી એક વખત છે તે ગોંડલ સેશન કોર્ટ ખાતે છે તે હાજર કરવામાં આવ્યો હતો જેમાં બંને પક્ષોની છે તે દલીલો સાંભળી હતી। ત્યારબાદ છે તે કોર્ટે રહીમ મકરાણીને છે તે અમરેલી જેલ ખાતે છે તે મોકલવાનો હુકમ છે તે કર્યો છે। ત્યારે કેસની જો વાત કરીએ મહિના પહેલા છે તે અમિત નામના વ્યક્તિએ પોતાની રીબડા ગામ ખાતે આવેલ વાડી પાસે છે તે આત્મહત્યા કરી હતી જેમાં છે તે 4 પેજની છે તે સુસાઇડ નોટ મળી આવી હતી જેમાં ઘણા લોકોના છે તે નામ છે તે લખવામાં આવ્યા હતા। તેમ મળી અને કુલ અત્યાર સુધીમાં 9 લોકોની છે તે ધરપકડ છે તે કરી છે જેમાં 9મો આરોપી છે તે રહીમ મકરાણી છે છેલ્લા 8 મહિના થયા જે છે તે ફરાર હતો। ત્યારે પોલીસે છે તે રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા છે તે જુનાગઢ ખાતેથી તેને ઝડપી પાડ્યો હતો। ત્યારબાદ તેને ગોંડલ છે તે લાવવામાં આવ્યું હતું ત્યાં એડી પરમાર દ્વારા છે તે તેમની પૂછપરછ છે તે કરવામાં આવી હતી। ત્યારે ગોંડલ સેશન કોર્ટ ખાતે બીજે દિવસે છે તેને હાજર કરવામાં આવ્યું ત્યારે પોલીસ દ્વારા છે તે 7 દિવસના છે તેને રિમાન્ડ માંગવામાં આવ્યા હતા। ત્યારબાદ કોર્ટ દ્વારા છે તે 2 દિવસના છે તે રિમાન્ડ મંજૂર કર્યા હતા। જો રિમાન્ડની જો વાત કરીએ તો રિમાન્ડમાં છે તે અત્યાર સુધીમાં છે તે 8 રાજ્યોમાં છે તે ફરી ચૂક્યો છે તેમાં કર્ણાટક બિહાર જેવા અનેક રાજ્યોમાં છે તે રહીમ મકરાણી છે તે ફરી ચૂક્યો છે। જો એની વાત કરીએ તો એને ફંડિંગ છે તે સબીર હાલાની નામનો વ્યક્તિ છે તે પૂરું પાડતો હતો જે હાલ રહીમ મકરાણી પહેલા તેની પણ છે તે પોલીસ દ્વારા છે તે ધરપકડ કરી છે। હવે જોવાનું રહ્યું કે આવનારા દિવસોમાં હજુ પણ આ કેસમાં છે તે કઈ નવો વળાંક આવે છે કે શું।